વરાલીસરમાં સામૂહિક આપઘાત કેસમાં પતિ બાદ પત્નીનું મોત થતા સમગ્ર સમાજમાં રોષ પેદા થયો। સામૂહિક આપઘાત કેસમાં દંપતીનું મોત થતા સમસ્ત સગર સમાજ વરાલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ન્યાય માટે માંગ કરાઈ। સામૂહિક આપઘાત કેસમાં પતિ બાદ પત્નીનું મોત તેમજ 3 બાળકોની હાલત ગંભીર વ્યાજખોર આખા પરિવારે સામૂહિક આપઘાત કર્યો। વ્યાજખોરોને પકડવાની માંગ સાથે સગર સમાજે વધારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। બાળકોનો વધુ સારવાર અર્થે ગાંધીનગર ખસેડાયા। પહેલા વિનુભાઈ અને પછી કોકિલાબેનનું મોત થતા કુટુંબી અને સમાધિ મહિલાઓ ભારે આક્રંદ કરી વડાલી પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી ન કરી હોય। રવિવાર બપોરે સગર સમાજ ભારે આક્રોશ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો। ત્યારબાદ વડાલી પોલીસ સ્ટેશન એક શકમંદ વ્યક્તિને લાવ્યા બાદ કોઈ આધાર પુરાવા ન મળ્યા, જેથી પોલીસે સગર અગ્રણીઓના નામ આપી ફરિયાદ નોંધવા જણાવતા અંતિમ સંસ્કાર પછી ફરિયાદ આપવાનું જણાવી બધા નીકળ્યા હતા અને મામલો થાળે પડ્યો। વ્યાજખોરો વિરુદ્ધ કડક કરવાની માંગ સગર સમાજે કરી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।